નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ પી મોરીના વતન નહાર ગામે ગ્રામસભામાં હોબાળો, તળાવ મુદ્દે બેઠક મુલતવી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે આજે યોજાયેલી ગ્રામસભા દરમિયાન ગામના તળાવને મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે હોબાળો અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલચાલી થતા પરિસ્થિતિ તંગ બની હતી। પરિણામે ગ્રામસભા અધૂરી રાખીને મુલતવી રાખવાની ફરજ પડી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નોંધનીય છે કે પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ પી મોરીના વતન એવા નહાર ગામે છેલ્લા અંદાજે 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જળવાઈ રહી છે અને સતત 14 ટર્મથી ગ્રામ પંચાયત સમરસ રહી છે। ગામમાં મુખ્યત્વે મકવાણા સમાજ અને મોરી સમાજની વસ્તી વસે છે। માહિતી મુજબ ગામનું તળાવ છેલ્લા 21 વર્ષથી મચ્છી ઉદ્યોગ માટે આપવામાં આવતું રહ્યું છે। જોકે આ વખતે આ મુદ્દે રાજકીય કિન્નાખોરોની આક્ષેપો વચ્ચે મકવાણા સમાજ અને મોરી સમાજ આમને સામને આવી ગયા હોવાનું સામે આવ્યું છે। ગ્રામસભામાં બંને પક્ષોએ પોતાના મત અને વાંધા ઉગ્ર રીતે રજૂ કરતા વાતાવરણ તંગ બન્યું હતું। ગામમાં આગામી 2 મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે છેલ્લા 70 વર્ષથી જળવાયેલી સમરસની પરંપરા યથાવત રહેશે કે પછી આ વખતે ચૂંટણી યોજાશે। હાલ સમગ્ર જંબુસર તાલુકાની નજર નહાર ગામની આગામી રાજકીય પરિસ્થિતિ અને ગ્રામ પંચાયતની ચૂંટણી પર કેન્દ્રિત છે। રિપોર્ટર જપન શાહ, જંબુસર। જંબુસર તાલુકાનું નહાર ગામ એટલે છત્રસિંહ મોરી જે પૂર્વ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છે તેઓનું ગામ છે। અંદાજિત 70 વર્ષથી આ ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત તરીકે કાર્યભાર સંભાળે છે। 5 વર્ષ મોરી સમાજનો સરપંચ હોય છે ત્યારે 5 વર્ષ મકવાણા સમાજનો સરપંચ, જ્યારે મોરી સમાજનો સરપંચ હોય છે ત્યારે ડેપ્યુટી સરપંચ તરીકે મકવાણા સમાજ કાર્યભાર સંભાળતો હોય। ત્યારે વાત કરીએ તો નહર ગામના તળાવને વિવાદને લઈને આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ ગ્રામસભામાં જોતવાયા છે અને ગ્રામસભામાં ક્યાંક ને ક્યાંક આ લાગી રહ્યું છે કે 70 વર્ષની આ ગ્રામ પંચાયત સમરસ ચાલી રહી છે ત્યારે આ 2 પરિવારોનું આ ગામ છે। અહીં સૌથી વધારે મકવાણા સમાજ અને મોરી સમાજની વસ્તી ધરાવતું આ ગામ છે ત્યારે આ ગ્રામ પંચાયતની આજે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ગ્રામજનો અહીં આ ગામના વિકાસના મુદ્દાને લઈને ચર્ચા કરશે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર।